तो जय माताजी मित्रों, केम छो मजामो ने वाग्या से 4 तो 4 वागे આપણે બ્લોગ આજ ચાલુ કર્યો। સવારે આપણા જોડે ટાઈમ નહોતો એટલે આપણે થોડાક બહાર ગયા હતા એટલે બ્લોગ નહોતો બનાવ્યો અને 4 વાગે આપણે ખેતરમાં આવીને બ્લોગ ચાલુ કર્યો। તે મિત્રો બેઠા બેઠા વિચાર કરીએ કે પેલું બાદ તમાકુ બતાવો તમે પહેલાં તો બોલી દઈએ। तो मित्र पहला तो जय माताजी। तो केम छो बधा मजामां? तो गाइस आपणे खेतरमां आव्या हता, अत्यारे आखा दाडानो टाइम आपणे मळ्यो नहोतो એટલે હવે આવ્યા છીએ। તો વાટવાનું છે ચીકુડી, પણ આપણે વિચારતા હતા કે તમાકુનું આપણે એવું છે કે તમાકુ પડી છે આપણે અને અત્યારમાં આપણે ભૂલસેન ગયા હતા સેમ્પલ લઈને, તો સેમ્પલ બતાવ્યું તો ગાઈસ વૈકણ આપણે જે ડીકડીગંજ ખુલ્યો પણ ઈકણ આપણે પહેલી લઈ નહીં ગયા અને પહેલું ડાયરેક્ટ આપણે કમળીવાળે જો ખડીયો હોય એને પહેલાં આપણે સેમ્પલ બતાવ્યું હતું। તો 1700 રૂપિયે સવારે 1700 માજ્યું ને 1700 રૂપિયે માજી તમાકુ। એમાંય પાછું કે આવું ભૂરું છે અને મય રેત છે અને આમ ખરેખર ગાઈસ અંદર કશું રેતય નહીં અને માલય સારો છે। તો આ તો ગાઈસ આપણે આમ અલગ અલગથી આપણે પેલી તમે કોઈ આપણે નજીકનું હોય તો જોવાવાળું ખબર પડે કે ના માલ તો સારો છે એમ, પણ આપણે વિડીયોમાં તમે જોઈ શકતા હશો કે માલ તો આપણે કેવો પડ્યો છે તમાકુનો। તો સવારે 1700 રૂપિયે માજી હતી તમાકુ, તો આપણે હવે શું કરવું એનું? તો અમારા માજી આવ્યા છે તે હવે શું કરું કહો માં હડો શું કરો? તડકો પડે છે, તમાકુનો તો ઉચેલ પડતો નહીં, આટલી મજૂરી કરી। આ બાજુ કેમેરો કરો મૂકી દઉં। તો મિત્રો 4 મહિના મહેનત કરી છે તમાકુની। હું પહેલાંય કટમાં બોલી ગયો હતો કે એ વખતે રોપ મૂઘા મળતા હતા, ખાતર નહોતું મળતું, ખાતર મૂઘું લાવ્યું અને પાક તૈયાર કર્યો હોય તો એ બાજુ માવઠા હતા તોય આપણે એમ કે તોય હાથવી માલ રાખી રહ્યા। અને અત્યારે માર્કેટની અંદર એટલો પુષ્કળ માલ આવવા માંડ્યો છે કે પબ્લિક જ ગોડી છે હાવ, તે જમ માગીને માલવા માંડી છે। નોમ પાડ્યું કે 2500 રૂપિયા ભાવ પાડ્યો, 2600 રૂપિયા પાડ્યો, ચોક 20 થી 25 બોરીઓ હોય ને એનો 2500-2600નો ભાવ પાડી આ લોકો। અને બાકીની જે બીજી બોરીઓ કે કોઈને 100 બોરી આવી કે 150 બોરી આવી ને હવે સીધી 1500 થી 1600 ને 1700માં તો બધી કૂટી જ નાખી છે। હવે 1700માં આ તમાકુ આલે ને તો આપણને કશું પાલવતું જ નહીં આમાં, તો કઈ રીતની આરી વેચવાની બરાબર। અને વસ્તી એવી છે ને તે એકી ફરે માલ લાય કરે છે એટલે વેપારીઓને ફાવતું જડે કે હવે માર્કેટમાં લઈને આવ્યા છે કોઈ પાછી તો ભરવાના નહીં, જેમ આપણી માગશે માલવાના નહીં। તો આપણી વયથી વેપારીને એક બતાવ્યું સેમ્પલ એટલે એની 1700 રૂપિયા માજી કે 1700 માલવીએ તો આપણે લઈ લઈએ, પણ આપણે 1700 માલવી નહીં કે માર્કેટમાં લઈને નહીં જાવ। માર્કેટમાં લઈ જાય તો ઈકણે આવી રીતનો માલ કૂટી જ જાય એટલે આપણે હમણાં ટોચીને મેળ દેવો, ભલે સો પડ્યો, થોડું ટ્રાફિક ઓછું થાય ને એટલે આપોઆપ ભાવ તો આવવાનો જ માલનો। એટલે અત્યારે ટોચી જ પાછું ફેર મેળ દેવું, એક બાજુ સેમ્પલ લેવા પાછું ખોલવાનું વાંખવાનું, ખોલવાનું વાંખવાનું પાછું એ સેમ્પલ શું કે સેમ્પલમાં એવું થાય કે સેમ્પલ આપણા જોડે મંગાવે જોવા માટે અને એમાંય પાછું શું કે કિલો 1.5 કિલો 2 કિલો જેવું સેમ્પલ લાવવાનું એટલે કે અમને જોતે ફાવે। અને પાછું એ રહ્યું 1.5-2 કિલો જેવું સેમ્પલ આપણે લઈ જઈએ અને એ પાછું જોઈને અને પછી પાછું નહીં હાલવાનું આપણને। તો આપણે વિચારો કે કેટલા ડોકા એર્યા આપણે ઉછેર્યા હોય અને જેટલી ખંચેરી હોય ત્યાં 2 કિલો સેમ્પલ થાય એ રહ્યું। તો 3-4-5 જણા તો જે મારા ખેડૂત મિત્રોને હું એટલું જ કહું છું કે તમે જો ઢગા ટોચેલા પડ્યા હોય ને તો મહેરબાની કરીને કોથળા ભરતા નહીં, એમને એમ ઢગા હમણાં પડ્યા મેલજો, અઠવાડિયું 4 દાડા આપોઆપ તમને ભાવ મળશે। અને જો હાલ તમે કોથળા ભરીને માલ વેચવા જાઓ ને તો તમને નુકસાન પડશે, આમાં કશું મળશે નહીં। બધો ટોટલ માલ 1700 ને 1800 માર્યા કૂટી જ નાખશે એટલે હમણાં છે ને માલ પડ્યો જ મેળવાનો। કોથળા નહીં ભરો ને તો સુધી સારું રહે, જો કોથળા ભરશો ને તો એમાંથી વજન કપા હવા ઉડી જાય। આ તો અમે મુહૂર્તમાં લઈ જવા માટે એક કોથળાવાના ભર્યા હતા પણ તોય કોઈ મેળ આવ્યો ના, કારણ કે એટલો માલ આવ્યો અને તાકડે પાછું માવઠું આવ્યું, સ્ટાર્ટિંગમાં તો ઉનાળામાં 1 લાખ બોરી આવી જતી એ દાડે। તો મિત્રો તમે આ બાજુ તમે જોઈ શકો કે આપણે કોથળા જો 100 બોરીઓ ટોચેલી પડી
અને આ બાજુ તમે માલ જોઈ શકો જો આ જો ખકડા જો આવો માલ છે તો કહે છે કે કાળો છે ને લાલ છે હજુ જો તમે કોમેન્ટમાં કહેજો મિત્રો કે આ માલમાં શું ખામી છે એ જો તો આ બધી બોરીઓ આપણે સેમ્પલ લેવા માટે સવારે ખોલીને મેલી હતી તો આટલું તો આપણું ઉઘેડેલું પડ્યું. તો ગાઈસ જો હવે થોડું ટાટું થયું છે એટલે હવે આવી ગયો આપણે ચીકુડી વાટવા. તો આટલાથી વાટીએ, આટલા જ વાટવી ને જો અમારે ફૂલસંગ બેસી ગયા છે વાટવા. આ તો મેં કીધું નહીં ને એરા બેસી ગયા છે, ખબર નહીં પડતી કે ચમ બેસી જાય. બે પાસરા વાટું પછી તું આવી જાય. આટલો વિહોમાં આવતા હોય તો મારે તો સારું લ્યો. તો ગાઈસ જો આપણે હવે એક પારો દાબીને કરી દઈએ. આ લસકા બાજરી છે મોટી મોટી થઈ ગઈ હકો વાટતા નહીં તેણ બહુ વધી જાય તો પછી ફેર પોગરશે નહીં ભાઈ. પોટકો ભારે ઉપર છે ને બધા. એક વાત કહું, બોલો. આપણે આ ચાંદ નથી ત્યાં આપણે ચાંદનો કેટલો વખો હતો તો અત્યારે આટલી ચાંદ થઈ તો આપણે ભેંસને શાંતિ ભેંસને શાંતિ થઈ ગઈ બરાબર. તો હવે આપણે આ મજૂરી કરીએ છીએ હાલ આપણે કેટલી બધી શકો છે ને. તો આપણા મિત્રો બધા રહ્યા, આપણે બધાએ ફેસબુકમાં કોઈ આપણને એક ફોલો કરે, પછી આપણે યુટ્યુબમાં ચેનલ આપણી ફૂલસંગ વાઘેલા છે એ બે એક જ નામ છે. તો આપણે કોપી ટુ કોપી યુટ્યુબમાં ફૂલસંગ વાઘેલા છે, તો ફેસબુકમાં ફૂલસંગ વાઘેલા છે. એમાંય બધા જે મિત્રો આપણે જુઓ એક સબસ્ક્રાઈબર કરે, એક ફોલો કરે, આપણને સપોર્ટ કરે, તો આપણને સપોર્ટ મળે તો આપણે મજૂરીમાંથી કેટલા આગળ આપણે કોક કરીએ છીએ. આપણે કોક તો પહેલું એક જ સપનું હોય આપણે કે મહિપતસિંહ ચૌહાણ જે મોટી સંખ્યા ખોલીને બેઠા છે ને એ જગ્યાએ જઈને આપણે એકવાર જમણવારો કરવાનો પહેલો સ્ટાર્ટ એથી શરૂઆત જ કરવાની. એ સપનું મિત્રો આપણને લવાલ ગોમે જઈને પહેલાં જેવું આપણે આ ચીકુડી અમારી ભેંસ માટે મને ચારનો સપોર્ટ કર્યો તો એ રીતનો અત્યારે આ સુખ થઈ ગયું ભેંસના ચારનું. એવું ને એવું અમારે અત્યારે ખેતીમાં અમે ઘણી મજૂરી કરીએ ગાઈસ. અમે ખોટું નહીં કહેતા કે અમે ભાગ રાખીએ છીએ કોઈ પોતાના આપણા બાપ દાદાની તો કોઈ પણ જમીન છે નહીં. તો આપણે એક આટલો સપોર્ટ થોડો કરો તો આપણે પણ આગળ જઈએ અને જેવું આપણે સોશિયલ મીડિયા ઉપર અમુક માણસો બહુ જ સારું કામ કરું છે એવું સારું કામ કરવા માટે થઈને કોક આપણે કરીએ છીએ. એવું નહીં કે આપણે કાલે રૂપિયા કમાઈને આપણે બેસી જાઉં કે કોઈ આગળ નામ આપણું જતું રહેશે તો આપણે કોક ક્લિયર કરી દેવું એમ કે મોટા માણસો થઈ જાઉં. આપણે એવું મનમાં નહીં, પણ કોક એવી મનના અંદર એવું છે કે કોક કરવું છે એટલા માટે થઈને કોક આપણો સપોર્ટ થોડો કરો. એટલે જય માતાજી.